પોરબંદરમાં મિલકત વેરા મામલે પાલિકા કડક કાર્યવાહી કરી રહી છે, જેમાં વધુ 31 જેટલા લોકોને નોટિસ અપાઈ છે। હવે આ મિલકત ધારકો પૈસાની ભરપાઈ નહીં કરે તો મિલકત જપ્તી સુધીની કાર્યવાહી થઈ શકાશે। પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલ એસ પર આપણે જણાવવાનું કે આજ રોજ પોરબંદર નગરપાલિકા દ્વારા અમે લોકોએ 31 જણાની નામાવલીઓ બહાર પાડેલી છે અને આપણે આ લોકોને પણ જાણ કરેલી છે કે ભાઈ આ લોકો તમે 31 જણા તમે લોકો જેમ બને વહેલા પૈસા ભરી જાઓ અને આ તમારી જપ્ત કરવામાં આવશે નકર મિલકત। તો અમે લોકોએ 31 નામ બહાર પાડી સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ આપેલું છે કે ભાઈ આ 15 દિવસની અંદર તમે પૈસા નહીં ભરો તો અમે લોકો તમારી જમીનને ટાંચમાં લઈ અને લોકો હરાજી કરશું। એમાં 2 જણા લોકો ભરી ગયા છે પૈસા અને બાકીનાઓને પણ મુદત એ લોકોએ આપેલી છે કે ભાઈ અમને આટલા દિવસનો ટાઈમ આપો તો અમે છોડાવી અને અમે અમારી મિલકતને રાખશું અમારી પાસે। હવે એ લોકોને પણ અમે જાણ કરી દીધી। હવે પબ્લિકને એટલી જાણ કરવામાં આવે છે વેપારી ભાઈઓને કે ભાઈ આ લોકો તમારે જે પૈસા બાકી છે તો તમે અત્યારે અમે લોકો સીલ મારીએ છીએ। આજે અમે 14 જગ્યાએ નામ આપ્યા છે, અમે 7 જગ્યાએ સીલ મારવા જઈએ છીએ અત્યારે અમે લોકો। તો જેમ મને વહેલા ભરી અને તમારી મિલકત છોડાવી લ્યો તો વધારે સારું, અમે સીલ બાંધીશું। સીલ માર્યા પછી અમારા ચીફ ઓફિસર સાહેબનો આદેશ છે કે ભાઈ સીલ માર્યા પછી એને છાપામાં નામ આપો અને એની જમીનને ટાચમાં લ્યો, એની પ્રોપર્ટીને ટાચમાં લ્યો। એમ ખાસ કરીને એનઆરઆઈ લોકો છે કે અમે લોકો સાંદીપરીની સામેનો વિસ્તાર છે, ખાપટ છે, બોખીરા છે, જુબેલી છે, એવા ઘણા લોકો એનઆરઆઈને પણ પ્લોટો પડ્યા છે। ભાઈ એને પણ અમે લોકોને નામાવલી તૈયાર કરી લીધી છે અને એને પણ જમીન અમે ટાચમાં લઈ અને ટૂંક સમયમાં એની પણ હરાજી અમે ચાલુ કરશું। અમારા શ્રી ચીફ ઓફિસર સાહેબનો એવો આદેશ છે કે મને તાત્કાલિક ધોરણે આનું મને રિઝલ્ટ જોઈએ છે। તો અત્યારના એમાં નામ બધાના આપેલા છે। એક ઈસુફભાઈનું નામ આપેલું છે, ઈસુફભાઈનું છે, પછી ચોમાઈસ સ્ટોરેજ છે, પછી આપણે આ ભીખુભાઈ લોઢારીનું નામ છે, ઘણા બધાઓ છે, 31 જણાના નામ છે। તો એ લોકોને પણ અમે ખાસ કહીએ, સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝ છે, એવા લોકોને અમે ખાસ કહીએ છીએ કે ભાઈ તમારા લોકોના પૈસા ભરી અને તમારી જમીન તમારી પ્રોપર્ટી છે એ છોડાવી લ્યો। તમે ટાચમાં લીધા પછી હરાજી કરશે। સાહેબનો કહેવાનો મતલબ એવો છે અમારા ચીફ ઓફિસર સાહેબનો કે નામાવલી છાપામાં આપી દો, આપી પણ દીધી છે અને આ લોકોને 15 દિવસની અમે મુદત આપેલી છે। જો એ નહીં કરે તો આ લોકો કાર્યવાહી કરશે। અમારા ચીફ ઓફિસર સાહેબ અમારા આદેશ આપેલું છે અમને।